જય જોહાર, જય આદિવાસી। આજે હું તમારી સમક્ષ એક મસ્ત વિડીયો લઈને આવ્યો છું। આપણા એક દાહોદના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે નામ કમાવ્યું છે એવા દામોદભાઈની એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે, લેન્ડ સ્ક્રીન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ। એ ફિલ્મ છે જેમાં એમણે આદિવાસીની જે કલ્ચર છે એની પર મસ્ત ફિલ્મ બનાવી છે। આપણા જે રીતિ રિવાજો, પરંપરાઓ, જે પણ આપણા આદિવાસીઓમાં જે ચાલતી વસ્તુઓ છે, રીતિઓ છે, રિવાજો છે, એ બધા આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે। ઓનલી ફોર આખી ફિલ્મ આદિવાસી પરંપરા ઉપર છે। એ ફિલ્મનું નામ છે કડકનાથ। એના સિંગરો છે ભાર્ગવ, મ્યુઝિક આપેલું છે કેદાર અને ભાર્ગવે। એટલે મસ્ત પિક્ચર આદિવાસી પરંપરાનું છે। એને આપણે ખરેખર બધા જ આદિવાસીઓને કહું છું મેં કે એમને ફોલો પણ કરો, બરાબર, સબસ્ક્રાઈબ પણ કરો, અને દામોદ સાહેબને મસ્ત એવું વ્યૂ મળે એવું આપણે આદિવાસીનો ડેવલપ થાય અને આગળ વધે, અને આ ફિલ્મ આદિવાસી પરંપરા મુજબની ડેવલપ થાય એવું આપણે એમની પાસેથી આપણે એમને આપીએ। એટલે એ ફિલ્મ કડકનાથ 26 જૂન 2026 આની થિયેટરોમાં આ ફિલ્મ બતાવવામાં આવશે। એટલે આપણા આદિવાસી પર એક મસ્ત ફિલ્મ બનાવી હોય દામોદ સાહેબે, તો આપણે ખરેખર એક ગર્વ લેવા જેવી વાત છે। કેમ કે આપણી પરંપરાને ફિલ્મ દ્વારા જ આ જાણ થાય કે આદિવાસી આવા વ્યવસ્થિત લોકો, અને આદિવાસી એક પરંપરા છે જે પરંપરાઓને ભૂંસાઈ ગયેલી એ પરંપરાઓને દામોદ સાહેબ ડેવલપ કર્યો છે। એ દાહોદના જે ફિલ્મ ચિત્ર બધું જે પ્રસ્તુતિ કરેલી છે, અને જે ભૂમિકા અને જે જ્યાંનું જે શૂટિંગ લીધું છે એ શૂટિંગ દાહોદનું છે। એટલે મસ્ત દામોદ સાહેબને આપણે અભિનંદન પાઠવીએ, અને એમને કહે કે તમારી જે કડકનાથ નામની એક ફિલ્મ છે એ ફોલોઅર્સ તમારા વધે, આદિવાસી ખરેખર આને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને એ ફિલ્મને ડેવલપ કરવાનું કામ કરો, જેથી આદિવાસી પરંપરાનો ડેવલપ થાય। અને દામોદ સાહેબને જે ફિલ્મ લેન્ડ સ્ક્રીન છે એ પ્રસ્તુતિ કરે છે એનો ડેવલપ થાય, ઇન્ડસ્ટ્રીઝનો ડેવલપ થાય, અને આપણા આદિવાસી પરંપરા સચવાય એવા આપ સૌને મારા અરજ છે। જય જોહાર, જય આદિવાસી।